મારી કુલવડાની સરકાર આવો મારા રિયાબાના એ વાગણ રાવ રચનારી કુલવડામાં બીજા મળે બેઠી હોય કે ભાઈ વિશાલ ભાઈ લાખનો જગન આદરો હોય દુનિયામાં ભાવ કરીને શામળ ન તેરાઈ હોય મારી બે મુખવારી જોજો બોલે જોજો ધૂણ તો અલગ મલક ની વાત ના મોડું તો મારી કોલવડાની શામળ નું વ્યાણ છે બાપુઆ વાહ હર ગુરવા क्या भाई गायलू कोई दाड़ो गाती नहीं रोणाजी मलक में सचिन भाई विशाल भाई नोम ओने रखायो होय जगत के मैं बनायु मैं आल्यू पण ना कहेवाय छे एकड़ो पाड़वा ने एकड़ो घूंटवा बहु वार लागे जगत के मैं बनायु मैं आल्यू पण ये बापू दुनिया में देव आले એટલે ની વાતો જુદી હોય સારો સમય આવે પછી તો હો ભાઈ ભાઈ કરે પણ જે દાડો દુખ હોય અને જે દાડો વેળા ના હોય ફાટેલો લુગડો હોય એ દાડો કદાચ ખભેથી ખભો મિલાઈને કે ટેન્શન ના લે તો બેઠો છું એને ભાઈ કહેવાય એને ભાઈ બંધ કહેવાય પણ મલકમાં મારી કોલવડાની માતા ધૂણતી હોય સચિનભાઈ વિશાલભાઈ દુનિયામાં ઓને રાગ રખાયો હોય ઓને સિક્કો ચડવ્યો હોય આય મારા કુંવરસિંહના ટોકાની બે ગડી માતા વાતે વળી હોય મેદાનમાં ઉતર્યા પછી કોઈ દાડો ધોરી લેવા દીધા જ નહીં ઉતરું એટલે ચોક્કો ને શક્કો ના મારું તો દેહમાં મારી કોલવડાની માતાનું વેણ છે બાપુ અનિલ હાઈટેક વાહ અનિલભાઈ વાહ ભના મેમોનો ખૂબ મજા મળી જતારી અવાજ મુ કોલાવડાની કુવાજની ચામુન માતા સચિનભાઈ વિશાલભાઈ ખમા તને મળી આ વડાએ ભાઈ હવની જે ભાઈ સચિનભાઈ વિશાલભાઈ એવું કહું છું એવું આજ હું ચામુન માતા બોલું છું એ ભાઈ મારી કર કુવાશીએ મજા સચિનભાઈ આ ભૂલા જોવાનો થઈ ગયો એવું કહું છું એવું હું ચામુન માતા બોલું છું કદાચ કોલાવડા થઈ આવીએ શું સચિનભાઈ તો આઈને બોલી તી ધૂણી તી એવી દુનિયાના જગતને હું ખબર પડશે એટલે સચિનભાઈ હું કહું છું બુવાજીના માઈકમાં અવાજ કરજો ને ભાઈ થોડો બરોબર 11 દાડા થાય મળી અને બરોબર તમારું ધારેલું કામ પૂરું કરીને ના આવું તો હું ચાહું સચિનભાઈ અમને પાડવાના પ્લેની કર્યા છે જે મને હરાવા તૈયારીઓ કરી છે જે મને માતા મારી રાજી રાખે મને કોઈ દાડો અમે કોઈનું ખોટું નથી તાક્યું એટલે તો આનો શોભેર ચાલ્યું વાચી હર ગુરુ દુશ્મનનું અમે કદી ખોટું નથી જાગ્યું એટલે તો આનો બજારમાં છે ચાલ્યું એમને પાડવા તૈયારીઓ કરી છે જે મને હરાવા તૈયારીઓ કરી છે જે મને ચામુંડ માડી રાજી રાખે મને સચિનભાઈ વિશાલભાઈ તમારો રાગ છે એવું નાવ રાગ રાખશો એવું કહું છું તમે ભાઈઓ ભેગા એટલા દેવીઓ રાજી એવું કહું છું સચિનભાઈ વિશાલભાઈ આવો નાવ રાગ રાખશો કારણ કે દુનિયાને તો નહીં ગમે કદાચ બીજા કલાકારોને નહીં ગમે હું કહું છું એટલે મારું તો એમ કેવું છે કે ભાઈઓ ભેગા રહેજો એવું કહું છું
અને સચિનભાઈ 11 દાડાની બોલી કરું છું. બોલી કર્યા પછી કોઈ દાડો એ ફરતી નથી એવું કહું છું. સચિનભાઈ આ રીતે જાતરમાં બોલીને આવી હતી કે બરોબર 21 દાડે તમારું ધારેલું કામ પૂરું પાડે. 21 દાડા તો ના થવા દીધા. સચિનભાઈ હાથ દાડે બરોબર 108 વીઘા જમીન લઈને આવી હતી. એ ચામુંડ માતા છું એટલે બોલીને ફરી જતા આવડતું નહીં. બરોબર 11 દાડા થાય એટલે સંભાળજો. બરોબર તમારું ધારેલું કામ પૂરું કરીને લઈને આવું તો સચિનભાઈ બરોબર હું તમારી માતાને બળી જતા રે અને બોલવા મોડી છે દહ દાડા તમારા 11મો દાડો મારો અલગ મલક ની વાત પડી હોય પૂરી ના કરી આવું તો કોલવડાથી મેડિયો માફો જોડ્યો તો નતો જોડ્યો. સચિનભાઈ વિશાલભાઈ મારા બીજા માળથી પગથિયો ઉતરી દીક નથી ઉતરી એ જે બાપુ અરે એવું ખબર હું પડવા વર્ષી કોંતી શીતલીઓમાં વાપર્યું એનું હવાયું દેવ કર પણ કે ટેમે ટેમે ચોઘડીએ ફેર હોય અને મારો ટેમ બનેની વાતો સુધી હોય વેળા સુધી હોય મારી પ્રભુ મારી ચામુંડ ઉતરી પડો યાદ ગાયા રાહુલભાઈ વાહ. અરે ઓ મારી મેમોન માતા દિયો ઓ મારી હપાતર દેવીઓ આ મોડવા ઝૂલો બોધ્યો રે લોટ આ મઢડા ઝૂલો બોધ્યો રે લોટ કે જાદુગરનું જાદુ મોયની વાતો સુધી હોય વાદીના ખેલ મોયના ખેલ જુદા હોય અને મારી ચામુંડની વાતો સુધી છે. રીજું તો રાજા કરી દઉં ખીજું તો બાપા કેવડાયા વટી ના મિલું મારી હોજવણ હોમી વાગડી કર અને જોટી ના કરું તો મલકમાં મારી કોલવડાની આય કુવાસીના વર્તાની માતા નથી રે બા આજમાં વાહ. એ ભાઈ આખી સભાની જે સચિનભાઈ કદાચ કોઈ કુવાસી કુનામ બહેન ઓરતો કરતી હશે અહુ પાડતી હશે સચિનભાઈ હું કહું છું તો એનો અર્થ જરૂર પૂરો કરે સચિનભાઈ. એવું હું ચામુંડ માતા બોલું છું. એવું હું મામા મુહાનની માતા બોલું છું. વિશાલભાઈ કદાચ બોલી હતી પુંદરાસણમાં ભૂલી તો નહીં છે ને યાદ છે ને બાબા એટલે સચિનભાઈ વિશાલભાઈ એ વેળા આવશે એ દાડો આવશે એ દાડો કોઈ યાદ આવે કે નહીં આવે પણ કદાચ આ બીજા મારવાળી જરૂર યાદ આવશે. વિશ્વ બરોબર એ વેળાને સમય બનશે ચોઘડિયું આવશે એવું કહું છું. વિશ્વ એટલે વિશાલભાઈ કદાચ મોણ તો તમારા ઘેર આવ્યું નહીં પણ દેવ જરૂર ઓટો મારી આવ્યું છે હું કહું છું. અને સમય ચોઘડિયું બનશે એટલે આ કોમ થયા વગર રહેવાનું નહીં વિશાલભાઈ. આચું બરોબર મળી એટલે લે ભાઈ આખી સભાની જે હવના મજા લે ભાઈ હવની જે